કોઈ પણ હશે આ રીતે મરી જશે, પછી કાંઈ નહીં થાય. જેટલું કરશો તો બધા આ કાનથી સાંભળશે ને અહીંયાથી કાઢી મૂકશે. એના કરતાં તમે આ જે ભાઈ કીધું એ સાચું કીધું છે કે આપણે જાગશું તો જ બધું આ થશે, ને કાંઈ નહીં થાય. અમારું તો હાલી ગયું છે, હવે કાંઈ નહીં થાય આમાં. તમે કોણ બોલે છે? તો આ ચોમાસામાં તો પહેલા પ્રથમ તો રોડનું કામ કરાય જ નહીં, ગમે ત્યાં શેરીમાં રોડનું કામ કરવાનું નહીં. બીજી શું સમસ્યા છે તમારી? અમને ચાલવાની તકલીફ થાય છે, અમે આવજાવ નથી કરતા, અમારા દૂધવાળા નથી આવતા, પાણીવાળા નથી આવતા. કેટલી સમસ્યા છે, છોકરાઓ બિચારા છે તો જ્યાં જ્યાં પર આ થંભલા હોય લોખંડના એ બાજુ કઢાવી મૂકો, મહેરબાની કરીને. એમને ચોમાસામાં શું છે કે 8 મહિના મૃત્યુ પામેલા છે, એમના સંદર્ભે આપણે નગરપાલિકાને પણ જાણ કરી કે આ વસ્તુને, પણ નગરપાલિકાનો કોઈ પણ વ્યક્તિએ આવવાની તાકેદારી લીધી નથી. ત્યારે અમારે સંજયભાઈ બાપટને કોલ કરતા એમણે તરત આવી બીજીવીએસએલ સાથે વાત કરી. બીજીવીએસએલ સાથે વાત કરતાં એક કીધું કે અગર કાલ સવારે આ પોલ નથી બદલતો હું એની તમારે ત્યાં ધરના કરીને ગમે એમ કરીને આ તમને આજનું કામ કરાવી દે, પણ એ જો નગરપાલિકાએ નથી કર્યું.